वलसाड के तिथल बीच पर एक बेहद गंभीर घटना सामने आई है। प्रारंभिक पुलिस जानकारी के मुताबिक एक नाबालिग लड़की को उसकी पहले से जान पहचान वाले एक नाबालिग लड़के ने रात में तिथल बीच के पास मिलने बुलाया था। पुलिस के मुताबिक वहां पूछताछ के बाद 3 नाबालिग लड़कों ने लड़की के साथ सामूहिक बलात्कार करने का आरोप लगाया। मामले की जानकारी मिलती ही वलसाड पुलिस ने तुरंत कार्रवाई करते हुए 3 नाबालिग संदिग्धों को हिरासत में लिया है। फिलहाल पुलिस पूरे मामले की जांच कर रही है और घटने से पहले अन्य विवरण जांच के बाद सामने आएंगी। वलसाड शહેરમાં ગઈકાલ તારીખ 23/8/26 રોજ સાંજના લગભગ 8 વાગ્યાના અરસામાં એક બનાવ બન્યો હતો। એ બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી। ફરિયાદીની માતાએ આ ફરિયાદ આપી હતી, જેમાં પોક્સો હેઠળ એક જે દીકરી છે એની પર 3 લોકોએ દુષ્કર્મ કરવાનું જાણવા મળેલું હતું। એની ફરિયાદ નોંધી પોલીસે આગળ તપાસ હાથ ધરી હતી। જેમાં જે 3 બાળ કિશોરો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો સંડોવાયેલા હતા એને હાલમાં ડિટેન કરવામાં આવેલા છે। એમની પૂછપરછ દરમિયાન આ જે દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલી હતી અને કાલે 2 મિત્રો સાથે ફરવા ગઈ હતી। એમાં તિથલ સાંઈબાબા મંદિર પાછળ આવેલ અવાવરુ હાડી ઝાંખરામાં આ બનાવ બન્યો હતો અને પછીથી એના એક મિત્રને બોલાવી લેતા કુલ 3 જણાએ આ છોકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ છોકરી રાત્રે મોડી જતા એના ઘરવાળા શોધવા નીકળ્યા હતા અને એ છોકરી પણ ગભરાઈને એક જગ્યાએ સંતાઈ ગયેલી, જે બીજી સોસાયટીમાંથી મળી આવતા એને પૂછપરછ કરતા આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને જેની ફરિયાદ પોસ્ટેમાં એને માતાએ આપેલી, જે ફરિયાદ દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સગીરા જે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એની સાથે લગભગ 2 વર્ષથી ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ તરીકે રિક્વેસ્ટ મોકલી એના ફ્રેન્ડ તરીકે સંપર્કમાં આવેલી હતી અને એ પછી બંનેનો પરિચય ચાલુ થતો એવું હાલ સુધી પ્રાથમિક તપાસમાં ખુલેલું છે। સગીરા અને જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે એ બધા વલસાડ શહેર ખાતે જ રહે છે એવું જાણવા મળેલું છે।